મહેસાણા પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂકને લઈને વિવાદ। જોટાણા તાલુકાના માકણજ ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂકને લઈને વિવાદ। શાળામાં વર્ષમાં 4 વખત આચાર્ય બદલાતા ગ્રામજનો અકળાયા। હવે જો આચાર્ય બદલાશે તો શાળાને તાળાબંધી કરવાની ઉચ્ચારી ચીમકી। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અપાયું લેખિત। જો કેમ્પ વખતે ટાટ આચાર્ય શાળામાં મૂકવામાં આવશે તો શાળા કરાશે તાળાબંધી। સરકાર પરિપત્ર મુજબ એચટાટ આચાર્ય માટે 25% જગ્યા ખાલી રાખવાની જોગવાઈ। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। ગામ લોકોએ આ અમને જાણ થઈ એટલે અમે લોકોએ મિટિંગ કરી, એસએમસીની સંમતિ લીધી। એ પછી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી અને કહ્યું કે એચટાટની તમે અહીંયા ભરતી ના કરો। સરકારના એક નિયમમાં અમે જાણવા મળ્યું છે કે 25% સ્કૂલ બાકાત રાખવાની છે, તો અમારા માકણજ ગામની સ્કૂલને બી એ 25%માં સમાવેશ કરો અને એચટાટની ભરતી ના કરો। અને કરવામાં આવશે તો સમગ્ર ગ્રામજનો અને વાલીઓ અમે મિટિંગ કરી અને નક્કી કર્યું છે કે જો નવા એચટાટની ભરતી થશે તો અમે તાળાબંધી 100% કરીશું। એટલે આવનાર નવા આચાર્યને અહીં ભૂલથી આવે અને આવ્યા પછી એને જો જગ્યા બદલીને બીજે જવું પડે તો એની સિન્યુરિટી બી લોસ થાય। એટલે એના હિતમાં અમે અગાઉથી જાણ કરી અને અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે। શાળાને તાળાબંધી કરવાની એટલી જરૂર પડી કે એક વર્ષમાં 4 વખત આચાર્ય બદલાય છે, એટલે બાળકોના શિક્ષણ પર ખૂબ જ ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે અને બાળકોના ભણતરમાં કોઈ સાર આવતો નથી। એટલા માટે મારું તાલુકા પંચાયત જોટાણાના પ્રમુખ તરીકે અને મોકલના વતી તરીકે મારું એટલું જ આપને કહેવું છે કે આ રેશિયો 75% અને 25% કાઢી નાખો અને અમારા જે આચાર્ય છે એમને જ રાખો। આ આચાર્યના જવાથી અમને ખૂબ જ બાળકોના શિક્ષણ પર અસર થાય એવી છે, એટલે બાળકોના શિક્ષણ પર અસર ન થાય એટલા માટે તમે આચાર્યને બદલશો નહીં એવી અમારી ગામની અને લોકોની અને મારી ખૂબ જ લાગણી છે। આચાર્ય જો બદલવામાં આવશે અથવા કોઈ બીજો નિર્ણય કરવામાં આવશે તો અમે સ્કૂલની તાળાબંધી કરીશું।